કરવાનું હોય તો બરે કોઈ એવું ને તારું રાખવું છે હવે તો પણ માં હંમેશા શરમ થઈ ગઈ તને નાખડી નમસ્તે મિત્રો, જય માતાજી. આટલું બધું આગળ પાછું. હાલો મિત્રો, તો આજે મેં લાઈવમાં આવ્યા હી અને આજ તો જાણે ઉજાગરો હતો ને તો કીધું આજનો દી આપણે શૂટિંગની રાખી રજા. એટલે અમારે આ સુમિતા અને અમારો મગન એ બધા ઘરે આવ્યા છે તો કીધું હાલો આપણે કીધું આજ બધા હારે જ વારું કરી તો મજા આવે. બરોબર ને સુમિત? હા હો. તો જો મિત્રો અમે આજે ટમેટા મોરવાનું ચાલુ કરી દીધું છે કેમ કે અમારે બધાને આજે અહીંયા પાર્ટી ગોઠવવાની છે, વારું પાણી કરવાના છે અને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. એમાં ડુંગળી પણ નાખવાની છે એટલે અસલ મજાનું શાક બનાવવાનું છે. કા ગોપાલભાઈ? હા. જે જે મિત્રો લાઈવ જોતા હોય જલ્દીથી જલ્દી લાઈક કરી દો મિત્રો લાઈવ ને. જો અમાર રાજવીર આવડો થઈ ગયો છે. અમાર રાજવીર નનકો હતો ને નનકામાંથી આવડો મોટો થઈ ગયો. અને આ મિત્રો જ્યાંથી તમે જોતા હોય ખાસ કરીને કોમેન્ટ કરજો એટલે અમને ખબર તો પડે કે તમે કયા ગામથી જોવો હો અમને. અને તમે કાંઈક સવાલ કરશો કોમેન્ટમાં લખો તો અમે તાત્કાલિક અત્યારે લાઈવ ચાલુ છે તો તમને જવાબ આપી દઈ. અને કોકનો જન્મદિવસ હોય તોય કહીજો તો તાત્કાલિક જન્મદિવસ માટે વિશ કરી. એટલે રાજવીર તું તો કાંઈક કે આપણા મિત્રોને. આ મિત્રો જરૂર કોમેન્ટ કરો અને કોમેન્ટ કરો અને લાઈક કરો. રાજવીર કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એટલે અમારા નવા વિડીયો તમને જોવા મળે. હવે તો એક આપણું ટ્રેન વધી ગયું છે મિત્રો. જો અમારો રાજવીર પણ હવે કેવડો મોટો થઈ ગયો છે. 3 મહિનાનો થઈ ગયો છે અમારો રાજવીર. જો હવે લાઈ જોવે એવો થઈ ગયો છે અમારો રાજવીર. આમ ખસમ ન જવા દો. માંડી જાય. શેનું શાક કર્યું તમે? શાક બનાવવાનું છે. સેવ ટમેટાનું ઊંધિયું બનાવવાનું છે. તો એટલે સુનમની રાને યાદ આપણા ઘરે જમવા આવ્યા છે. આ ઊંધિયું બનાવવાનું છે ને એટલે અમાર સુમિતા બેન ને મગન બે અહીં જમવા આવ્યા છે. ઊંધિયું ખાવા આવ્યા, ઊંધિયું ખાવા. અને શૂટિંગની આજ રજા હતી એટલે બહુ કામ નહોતું એટલે પછી બધા કીધું નિરાયથી વારું પાણી કરીને ભેગા બેઠા હોય તો થોડીક વાર મજા આવે. હા રાજવીર જો જોવે છે અમાર રાજવીર કેવડો મોટો થઈ ગયો. રાજવીર મિત્રોને કહેતો હાય કે હાય. હું પણ તમારો ફ્રેન્ડ થઈ ગયો છું હવે. કા રાજવીર? અમારો રાજવીર મોટો થઈને લાઈવમાં આવશે અને શૂટિંગમાં પણ આવશે. તમને બધાને મજા આવશે. હજી તો બહુ વાતું નથી કરતો. વાતું કરશે એટલે તો બહુ મજા આવે. કોઈ હામો દે આપણે બોલાતા હોય ને એટલે જવાબ તો દેતો હોય. જવાબ દેવાનું ચાલુ જ હોય મારે. જવાબ તો જો અત્યારે નજર એની છે ને ઇનપા દેશે. ઈ કરે છે નજર તો ચાલુ છે. આમ જો આમ જો. ઓય આમ તો આમ ભઈલે છે આમ છે. ભઈલા શું પહેર્યું જો. કે તો ભઈલા રાજવીર. આમ ભઈલે બોલાવે જો. આઈ લાવ એની મમ્મી પાસે જાવું છે. એની મમ્મીને જોઈજો. કા મમ્મીને જોઈજો. આમ જો આમ મિત્રો કઈ કે જો. આમ જો એ ભૂરા. હવે કઈ ગયો સડ્યો હવે લેવો પડશે. અમે એવા નાના છોકરા હોય તો એ માને દેખે એટલે કઈ ગયા સડી જ જાવ. જાને કેમ આપડા હાથ આ લઈ. મારું રાઈટ વિડિયો. આવ જો. શું કે હે? જો બે ડુંગળી હજી સમીતા બેને મોરી છે. બે ડુંગળી થોડી કોલી કરી છે. રાજવીર ને સુમિતા રાખે અને આપણે ડુંગળી મોરવાનું કામ ચાલુ કરી દઈએ. અને આ મિત્રો તમે જલ્દીથી કોમેન્ટ કરો એટલે અમે તમારા સવાલનો જવાબ દેવી એટલે મજા આવે તમને અને અમને. ઘડીક બહાર લઈ જાવ તો પેજીઓ ચડી ગયો ચપુ. દિનેશભાઈ હજી તમારી કોમેન્ટ આવી નહીં હો મહારાષ્ટ્રથી. હું તો વાઈટ જોઉં હું કે હંસ પેલા અમારી કોમેન્ટ એને આવી કરે. તમે કેમ યાદ કરીને ભેજા? મજા આવે આ કે બેહવાની. યા કોઈ વાઈટ રાડ્યું પાછો ગરમી થાય છે કે આ હારું ત્યાં તું બેહી જઈ.
મિત્રો જલ્દીથી જલ્દી તમે કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે તમે અમને શું સવાલ પૂછવા માંગો છો એટલે અમે એનો જવાબ દઈ તરત. જો મિત્રો આ થોડોક ટાઈમ છે ને એટલે એટલા માટે લાઈવ કર્યું છે, કારણ કે લાઈવ કર્યું તો તમારી સાથે ઘડીક બે વાતો કરી તો તમને સાગરભાઈ કોમેન્ટ વાંચજો. સારું લાગે અને અમને પણ થોડીક એમ થાય કે અમે અમારા ફ્રેન્ડ સાથે 5 વાતો કરી. ત્યારે તેટલું બધું કામ નથી એટલે કોમેન્ટ કોક નહીં? જે મિત્રો લાઈવ જોતા હોય જલ્દીથી જલ્દી લાઈવ ને લાઈક કરી દેજો ભૂલ્યા વગર. જો કેમ કે મિત્રો લાઈવ જોવાની તમને મજા આવતી હોય, લાઈક કરો તો અમને ખબર પડે કે અમારે ફરીવાર થોડોક ટાઈમ લઈને લાઈવ કરવી હોય તો થોડીક મજા આવે. મિત્રોને એક નામ એવું ગીત સંભળાય છે, એક કામ છે. હા, કયું ગીત? કામ ગમે એવું. ગીત સાંભળવું છે, કોમેન્ટ કરો તો ગીત ગાવું મસ્તીનું એક. હા તો મિત્રો એવું જ કરો, એક જલ્દી તમે એક કોમેન્ટ કરી દો એટલે મારી દેખાને એમ થાય કે મિત્રએ કીધું અને મેં ગીત ગાયું. એનું મનપસંદનું ગીત તો તમને મજા જ આવશે. અવાજ બહુ સારો છે, સોંગ ગાવાનું કહેતી હતી પણ મેં કીધું હવે આપણે સોંગનું કરશું. આ આવી જો મગન જો. મસ્ત મસ્ત ગીત ગાઓ મિત્રો, તમે કોમેન્ટ કરો ને એટલે કેવું ગીત ગાઓ ખબર, તમે ક્યાંય નો સાંભળ્યું હોય ને કોઈ દી નો સાંભળ્યું હોય, કોઈએ નો ગાયું હોય. જો આ ગીત રહ્યું ને, હું થોડાક દિવસ મને એવું થતું હતું કે હું સ્ટુડિયોમાં ગાવા જાઉં, પણ પછી એમ થયું કે હવે અત્યારે ટાઈમ નથી એટલે અત્યારે ન જાઉં. પછી જોયું જાય કે એવું મસ્તીનું ગીત છે, લવ સ્ટોરીનું, મસ્ત તમને મજા આવે ગીત સાંભળવાનું. તોય ભાઈ મગન, આ આપણે શાક પારે હાલ છે ને? અરે હાલે જ ને. તો વાંધો નહીં. સેવ ડુંગળી મૂંઝ્યું. સેવ ડુંગળીનું ઊંધિયું બનાવવાનું છે અને એવું લાગે તને ભાવે તો કેરીનો રસ લઈ આવી કાં શ્રીખંડ લઈ આવી. અરે આમાં ભેગા દાખ્યા ઉધી નાખો. એમ બધું હા. ઊંધિયું ભેગું જ કરી નાખવાય ને ઊંધિયું ભેગું કરી નાખો. તો જ મજા આવે ખાવાની. કાં હેલો મિત્રો, તો તમારે ઊંધિયું ખાવું હોય તો અમારા ગામ પધારો. અત્યારે લાઈનમાં તમે કોમેન્ટ કરો જ હા, કોમેન્ટ કરો કે તમારે ખાવું છે. અને આવું ઊંધિયું તમે ખાતા હોય તોય મિત્ર કોમેન્ટ કરો અને કયા ગામથી કોમેન્ટ કરો હો ખાસ કરીને તમે કહો ને એટલે મને તો બહુ જ મજા આવે. મિત્રો તમારે ગીત સાંભળવું હોય લવ સ્ટોરીનું તો ફટાફટ કોમેન્ટ કરો, નકર હું નહીં ગાવ. કેમ કે આ સગન ક્યાં હું થોડીક કાંઈ ગાવ, ઈ તો મને રોજાન ગવડાવે છે વિડીયોમાં. આટલી ડુંગળી ન થાય હોય શાકમાં ઊંધિયામાં. હે? હા, લેવી જાય પડશે. હજી નાખી દીધું છે બધા? આટલી એ ન સુમી થાય. ક્યાં એટલે થઈ રહી છે તો મેં કીધું તો ઘણી. આટલે થાય. આટલે ન થાય. નો આલે ઊંધિયામાં. જાજી જોઈ. જાવું હે લેવા જયની ડુંગળી લેતા તા. તો લેતો આય જા. અને આ મિત્ર આજ અમારે સુમિતા શાક બનાવવાની છે. આ તમારા સુમિતાબેન જો મસ્ત ઊંધિયું બનાવવાના હે. સુમિતાના હાથનું ઊંધિયું મારે ખાવાનું હે. હાલે ડુંગળી લેતો લે. મિત્રો જલ્દી જલ્દી લાઈક કરો અને જલ્દી જલ્દી કોમેન્ટ કરો કે હું સરસ મજાનું ગીત ગાઉં. 10 રૂપિયા. થોડાક ડુંગળીના ફોતરા બહાર નાખતી આવું. હાલો મિત્રો, તમારી કોમેન્ટ ને જ વાત છે હો. કોમેન્ટ આવે પછી ગીત ગાવાનું હે, નકર તો તમે નાનકી એવી કોમેન્ટ મારી દો તાત્કાલિક અમે હે ને ગીત ગાઈ નાખી. અને મનપસંદ તમારું ગીત ગાવાનું છે ફાઇનલ વાત છે. કયા ગામથી તમે કોમેન્ટ કરો હો જોજો અને તમારું નામ લખો એટલે તાત્કાલિક કોમેન્ટમાં તમારું નામ હોતી બોલશું. અને આ મિત્રો આપણે ફોલોવર ઘણા છે તો બધાયમાં તમારો કોઈ ખગાવાલાનો કોઈ મેસેજ પુગાડવા માંગતા હોય તો તમે બોલો. તમારો ભાઈબંધ દોસ્તાર કે ગમે એ હોય તો એ કહો એટલે અમે એમનું નામનું હોતી ગીત બીત ગાઈ નાખીએ, એવું કાંઈ નથી. અરે આમાં અવાજમાં નથી થતું. કોમેન્ટ તો આવી છે પણ કાંઈ લખેલું આવતું નથી. મને ખુશી દે.
મિત્રો સુમન જે જે લાઈવ જોવા આવ્યો હોય લાઈવ ને લાઈક કરી દીધો ભૂલ્યા વગર. રાઈટ મસ્ત અને આજ તો એવી મજા આવી છે ને મિત્રો, તે કીધું આજ તો હે ને રેખા કોમેડીમાં લાઈવ થવું છે, એટલે મજા આવે કીધું આપણા ફ્રેન્ડ હારે વાતો કરવાની બે ઘડી, અને આજ તો ટાઈમ લઈને વાતો આપણે કરવી જ છે. મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો. તમને મસ્ત ગીત સંભળાવું એક સરસ મજાનું, તમારા અરમાન ખુશ થઈ જાય એવું. કેમ કે મને ગાવાનું મન તો થાય પણ મારા સામેથી નથી. તમે રિક્વેસ્ટ કરો એટલે મસ્ત ગીત ગાવું એમ. તમે ક્યાંય યુટ્યુબમાં ને ક્યાંય એવું ગીત સાંભળ્યું હોય, લવ સ્ટોરીનું ગીત છે મસ્ત, જેને જેને લવ કર્યો હશે એને તો ખબર જ હશે કે ડુંગળી ઉડી આંખમાં. મને કઈ નહીં ઉડે. ડુંગળી ઉડી ડુંગળી. જલ્દી કોમેન્ટ કરો. મારે હજી જવાનું છે રોટલી બનાવવા. સુમિતાબેન શાક બનાવે છે ને મારે રોટલી બનાવવાની છે. તમને મસ્ત ગીત સંભળાઈ દઉં એટલે જલ્દી જલ્દી કોમેન્ટ કરો એટલે ખબર પડે. અને આ મિત્ર આપણે ઇન્સ્ટામાં આઈડી છે હો સાગર, આપણે ઇન્સ્ટામાં આઈડી નામ શું છે? રેખા કોમેડી 7876. ફોલો ન કરી હોય તો આપણી આઈડી ફોલો કરી લેજો, એટલે કોમેડી વિડીયો મસ્ત મસ્ત તમને હિમાય કેટલા જોવા મળશે. કોમેન્ટ જોતો પેલી કોમેન્ટ મને તો આમ જ હા, રઘુભાઈ જેસાભાઈ હા લાડેશ્વરિયા ગામ જાડી. થેન્ક યુ. તમારી કોમેન્ટ આવી. નામ બોલો. રઘુભાઈ જેસભાઈ. કાળી બત્તી રઘુભાઈની કોમેન્ટ વાંચી. થેન્ક યુ. જય માતાજી મિત્રો, રઘુભાઈ જય માતાજી, સરસ કોમેન્ટ કરી હો. કયા ગામ છે બોલે? કયું ગામ? લાડેશ્વરિયા. હા મિત્ર, હવે એ બાજુ આવશું તો જરૂરથી તમારી મુલાકાત કરશું. હવે આપણે તો જોયું નથી કયા જિલ્લામાં આવે કે કયા તાલુકામાં આવતું હોય. શૂટિંગ ઉતારવા ઘણા વાર અમે આડાવરા જતા હોય તો એ બાજુ આવશું એટલે જરૂરથી મુલાકાત કરશું. જય માતાજી. કોમેન્ટ કરો મિત્રો, કોમેન્ટ કરો. કોમેન્ટ કોઈની આવતી નથી. જો મિત્રો તમને હે ને સરસ મજાનું ગીત સંભળાવી જ દઉં હવે. મારે કેમ કે રોટલી બનાવવા જવાનું મોડું થાય એટલે તમને સરસ મજાનું ગીત સંભળાવી દઉં અને મજા આવે. ગીત સાંભળીને મજા આવે તો કોમેન્ટ કરજો કે મેં ગીત કેવું ગાયું. એક લાલ રંગનો રૂમાલિયો, મારો લાલ રંગનો રૂમાલિયો, હું તો બજારે ફરવા નીકળી રે, પડી ગયો રૂમાલ, હાય હાય મારો રૂમાલિયો, હોય હોય મારો રૂમાલિયો.
હો મને થઈ ગયો એની હારે લવ હાય હાય હો મને થઈ ગયો એની હારે લવ હાય હાય મારો રૂમાલિયો હોય હોય મારો રૂમાલિયો મિત્રો મસ્ત ગીત છે પણ હે ને અત્યારે થોડુંક રોટલી બનાવવા જવાની મોડું થાય છે ને એટલે ફટાફટ થોડુંક ગાઈ નાખ્યું બાકી ગીત તો હે ને મસ્તીનું મેં તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો પેલા મને એવું થતું હતું મેં કીધું મેં એક બે વાર કીધું મેં કીધું આ ગીત છે ને મારે સોંગમાં ગાવા જવું તો કે વાંધો નહીં કે હાલ ને કે જઈશું કે પણ ટાઈમ જ નથી મળતો એટલે જાતા જ નથી ને ગીત મસ્તીનું છે લખીને મેં આખું ગીત હું સાંભળું મને એટલી મજા આવે સાંભળવા બધાને એટલી મજા તો આવે જ ને રૂમાલ ઉપર એક રૂમાલ પડી ગયો અને છોકરો આવ્યો એને મળી ગયો પછી આપણને ખબર પડી કે એને ચડ્યો હોય તો છોકરો મસ્તી નો હતો તો પ્રેમ થઈ ગયો એવી રીતના ગીત છે હું બહાર બેઠી ત્યાં મને સંભળાણું એટલે હાથ ભરવા આય મને જ મિત્રો રેખાબેન નું ગીત એટલું ગમ્યું ને કે હું બહાર હતી ને તો હું પાસે સાંભળવા કોઈ ગઈ સાંભળો એ જય સુમિતા કેટલી ત્યાં ગીત મેં કીધું સાંભળવા રેખાબેન અસલ મજાનું સોંગ માં ગાતા હોય ને એવું ગીત ગાઈએ તો આપણે તો સાંભળવા જવું જ પડે એમાં હાલે જ નહીં મગન તો હે ને સાઈસ લેવા ગયા નકર ઈ તો એ ગીત હાવું વાગતું હોય ને એટલે ગાતા હોય એટલે તો ઈ આવે જ ઠંડી ઠંડી સાઈસ લેવા ગયા મગન એ પાછી ઘરની હું તો બગીચામાં ફરવા નીકળી રે હોપાડી ગયો રૂમાલ હાય 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 મારો રૂમાલિયો હોય હોય મારો રૂમાલિયો એક સસમા વારો છોકરો રે હો એને મળી ગયો હાય 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 મારો રૂમાલિયો હોય હોય મારો રૂમાલિયો મસ્ત લ્યો મને તો આ રૂમાલ વાળું ગીત ગાઉં ને એટલે મને તો બહુ જ ગમે પછી પાછી બીજી કડી આવે એની મીઠી નજર મારા દિલને ગમી એની એક જ અદાએ હું ફિદા થઈ ગઈ ઓ મને થઈ ગયો એની હારે લવ હાય હાય ઓ મને થઈ ગયો એની હારે પ્રેમ હાય હાય મારો રૂમાલિયો મને મિત્રો આ એક કડી બહુ ગમે કે મને થઈ ગયો એની હારે લવ હાય હાય મારો રૂમાલિયો મિત્રો એક કડી મસ્તીની હે કોમેન્ટ તો કરજો કે હારી છે કે ના હારી કોમેન્ટ તો કરવી પડે ને મિત્રોને જો આટલું મિત્રો સરસ તમે બધા મને સંભળાય. સપોર્ટ આપતા હોય ને તો મસ્ત હું આ સોંગ ગાઈશ હોતે મને તો બહુ જ શોખ છે કેમ કે સપોર્ટ વિના તો શોખ કાંઈ પૂરા નથી થતા તમે બધા સપોર્ટ કરો ને એટલે હું આ કરી રહીને સોંગમાં ગાવ અને મસ્ત સોંગ બનાવી મૂકશું કેમ કે આમને તો મેં 2-3 વાર કીધું કેમ કે ટાઈમ જ નથી ડુંગળી ઉડે બોલ મને ડુંગળી ઉડ્યા સુમિતા આના ડુંગળી મોરે છે તો પણ ગીત જ એટલું અસલ ગાયું ને તો હું આ ઘરમાં આવી એવી અને એમાં પાણી નથી નાખ્યું ને એટલે ડુંગળી બહુ જ ઉડે હકીકત પાણી થોડું આ થોડું પાણી નાખી દે એટલે ડુંગળી ઓછી ઉડે અને આવડા નીકળી ગયા આને તો આમ તો આવડા નીકળી ગયા પાણી નાખી દે થોડું એટલે ડુંગળી ઓછી. મને તો એમ ગમે તે ડુંગળી મોરું ને એમ મને આવડું તો હું જજરી નો આવે ડુંગળી ઉડે જ નહીં જે મિત્રો લાઈક જતા લાઈક કરી દો ઓલા ન કહેતા કે કોઈ નો રોવરાવ પણ ડુંગળી તો રોવરાવે જ. જાડી જાલી જાડી મિત્રો જલ્દી લાઈક કરો અને બીજું ગીત સાંભળવું હોય લવ સ્ટોરીનું મસ્તીનું તો કોમેન્ટ કરો આ સુમિતા જો નકર ડુંગળી તો ઉડાડીને આવડા તો અહીંયા કઢાવે જ છે બેઠી જો કોઈ નો રોવરાવ પણ ડુંગળી તો રોવરાવે જ. ડુંગળી રોવરાવે કોઈ ન રોવરાવે પણ ડુંગળી રોવરાવે સાચી વાત છે સુમિતા તારી હો એટલે તો કહું કોઈ નો રોવરાવ પણ
ડુંગળી તો રોરાય ના રે જ નહીં. પણ હું તો ડુંગળી ને હામી થાઉં. જો મગન તો હે ને ઠંડી ઠંડી સાઈસ લઈને વિયાયા છે. ડુંગળી રોવરાવે જો કોઈ ન રોવરાવે. બેઠા હો તોય કે મને કે કેમ બેઠો હોવ તોય કે દેખાણો નહીં હું. હા મિત્રો, એક તમે ખાસ કોમેન્ટ કરજો કે અમારા મગનની તમને કોમેડી કેવી લાગે. કોમેન્ટ કરો એટલે ખબર પડે. મગન આમ કરીને કોમેન્ટ વાંચે. કોમેન્ટ વાંચે આવી હે ને તે. અમારી કોક કોમેન્ટ લખજો નહીં મગન, તો અમને ખબર પડે કે અમારા ફેન છે. હા. અને મગન ખરેખર કોમેન્ટ જો આપણા નામની આવે ને એટલે એ ગામ જ્યાં ગામનું નામ લેતો હોય આપણે એકવાર તો એની મુલાકાત કરવા જાવું જ છે. પાકું, પાકું. બરોબર, અને ચા પીને જવું. એને જોયું ને આવ્યું ને ગમે ઈ તાલુકામાં ગમે ઈ જિલ્લામાં હોય, તો બરોબર. ઘરે ચા પીવા આવું એમ કે એક કોમેન્ટ તેમ કરો એટલે અમને ખબર પડે કે અમારા ફેન તો છે. સાગરભાઈ કોમેન્ટ વાંચજો એટલે અમને ખબર પડે. ઓ હારો કોમેન્ટ આવે એટલે નકર આવડાની જ નકરી વાંચતા નહીં. જેની કોમેન્ટ આવે ને વાંચજો. હા, હા. અને હા મિત્ર, મને ઇંગ્લિશ આવડે ને એટલે મારે તો કહેવું જ પડે. બરોબર ને મગન? નકર કે અમાર કોમેન્ટ આવશે તો કીશે અમને ખબર ય ન પડે. તો મિત્રો હે ને ગુજરાતીમાં કોમેન્ટ કરજો એટલે સગનભાઈને ખબર પડે. સગન ને મગન બે વાંચી શકે. હા, સગન મગન બે સાથે બેહી જાય. અને અમાર કોમેન્ટ ની આમ મેં ઘોડ વાઈટ જોઈ છે નહીં મગન? હા. અમને ઇંગ્લિશ ફાવતું નથી મિત્રો. અમને ગુજરાતી ફાવે. અને અમારી કોમેન્ટ આવે ને કે ગીત ગાવ મગન, આપણે ગીત ગાવી ન ગાવી ગાવી જ ને. તો પછી આવડે આને જ ગીત આવડે એવું ક્યાં જરૂરી છે નહીં. અમને આવડે, અમે ગાઈશું તમ તારે. મિત્રો તો સગનના અને મગનના નામની કોમેન્ટ કરો એટલે ઈ બે પાસે ગીત ગવડાવો તમે મસ્તીનું. કેમ હવે અમે તરત જ ગીત ગાવી મસ્તીનું. રેખાબેને મસ્ત ગીત ગાયું એમ ઈ બે પણ મસ્તીનું ગીત ગાય છે. મને તે બીજું મસ્તીનું ગીત માર પાસે ગયું. મિત્રો જલ્દીથી કોમેન્ટ કરજો અને લાઈક કરો, અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો જો રેખા કોમેડી, સાગર કોમેડી અને રેખા વ્લોગ આપણી પાસે 3 ચેનલ છે અને ત્રણેયમાં અમે વિડીયો મૂકી. તમને મજા આવે વિડીયો જોવાની. એમાં સરસ બને એટલી મહેનત કરીને કોમેડી ફૂલ કોમેડી ઉતારી. અને આ મિત્ર, કાલ આપણો રેખા વ્લોગમાં હવે કોમેડી વિડીયો કાલથી ચાલુ થશે. બરોબર ને? કાલથી કોમેડી વિડીયો નાખવાનો છે. કાલે 1 વાગે આવશે ગંગામાનો બર્થડે. મસ્ત વિડીયો છે, એકવાર તમે જોશો એટલે દાંત જ એટલા કાઢશો. મસ્તીનો વિડીયો બનાવ્યો છે. ગંગામાં રિહાઈ જાય છે અને નાનજી દાદા એ ચીકુડી માથે સડીને હંતાઈ જાય છે. એવો મસ્ત વિડીયો બનાવ્યો છે. કાલે 1 વાગે આવશે રેખા વ્લોગમાં. હા, રેખા બ્લોગ. અને એમાં હવે દરરોજ એકાત્રા વિડીયો મૂકવાના છે કોમેડી. તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. અમારા મગનને હોતી આહુડા આવે તો ઈ આમ કરીને આખું સોરે. ડુંગળી ઉડે છે ને એટલે બાંધ લેતો હું. હા? આવવાની તૈયારી હોય હવે. દીનયો નથી. આજે દીનયો નથી. મોડું થઈ ગયું. કેમ કહું? લેતા આવો લે. સુનવાની આવડા પેટી નાખ્યા આયું મને. બાય જાવ તો ના તમને બધાયનું રોવરાઈ છો. મમ્મી મને તો આને બહુ જ ડુંગળી ઉડે. હવે અડધી ડુંગળી જ કાપવાની છે એવું બાય જઈને કાપ નાખો. ચલો બાય બાય ટુવી ટાટા. રિમોટ આયા પડ્યું છે ને ટીવી બંધ અને ગોતી ગાડી થઈ ને રિમોટ આય પડ્યું છે ને મારા રાજુ જો કે હું ગોતી ગાડી થઈ ચાલુ થયો. અને રિમોટ તો આયા પડ્યું છે. ઓલા ઘરે હાથમાં છોકરો ને નદી ગોતે એવું કર્યું. તો આવડા પેટી નાખ્યા. તે બાપ સુમલી તાંડા કાઢીને વઈ જાય મારે તો જોર. Right. મિત્રો જે લાઈવ જોતો હોય લાઈક કરી દો ને કોમેન્ટ કરો જલ્દીથી જલ્દી.
ક્યારે નીકળે દૂધ લેવા. કિરણબેનનો ફોન આવી ગયો કે ડોબી ધોઈ લીધી, હવે દૂધ લઈ જાઓ. મોટરસાઇકલ અંદર મૂકે. મિત્રો જલ્દી જલ્દી લાઈક કરો, કોમેન્ટ કરો, તમારે સાંભળવું હોય ગીત તો. જય માતાજી, જય બાપા સીતારામ. વિનોદભાઈ, પાનેલી જય મોરબી. માતાજી વિનોદભાઈ. જય માતાજી. જય બાપા સીતારામ. થેન્ક યુ, થેન્ક યુ. લાઈવ ને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. તમને બધાને જય માતાજી, રાધે રાધે, જય દ્વારકાધીશ બધાય મારા વાલા ફેમિલી મિત્રોને. જો આજે તો હે ને અમાર શક્તિમાં એ માંડવો હતો ને માતાજીનો, એટલે શૂટિંગમાં નતા ગયા. મિત્રો જોરદાર માંડવો હતો, મસ્તીનો માતાજીનો. આપણે ઈ વિડીયો તે બનાવીને માતાજી વિડીયો માંડવાનો વિડીયો એ વ્લોગમાં ચડાવી જ દીધો છે. ઘણી બધી ખરીદી કરીને કાંઈક આ છોકરા બધા ઠેકડા માર્યા. આવું ઠેકડા મારવાનું આવ્યું હતું, શું કહેવાય, જમ્પિંગ. જમ્પિંગમાં થોડાક ઠેકડા માર્યા બધાએ. જો અમારે હે ને સુમિતાબેન તો હજી ડુંગળી જ મોર્યા રાખે. કોમેડિયન વિપુલ ને ઓળખો છો? હા ભાઈ હા. હા, ઓળખતી જ છે ને. એનું શૂટિંગ પહેલા હારે જ શરૂઆતમાં ચાલુ કર્યું ત્યારે એમના ભેગા જ જાતા હતા. જૂના 2-3 વર્ષ પહેલા એના ભેગા જ જાતા હતા. એમાં અમારા વિડીયો હશે તમે જોઈજો. રાધુ લાય રાખું રાજવીરને રાખું. લાય. જો અમાર સુમિતાબેન છે ને કામ કરે છે. અને હવે આપણે તો રોટલી બનાવવાનું લગભગ નક્કી નથી, કેમ કે સગન મમ્મીને લેવા ગયા છે. મમ્મી આવી દે રોટલી બનાવી નાખશે. મારા પાસે રેતા સુધી તો રાખવું. સમકે સડી જાય ઘડી બારમાં. રાખવું જોવે. રાજવીર, હવે સરખું સરસે જોઈએ ખરો. હાય. જો મિત્રો એમાં એવું છે કે અમે કેમ નીકળી ગયા. અમારે અહીંથી વિપુલને એ બહાર ગામ રહે અને અમે બહાર ગામ રહી. અમારે હું આંગણવાડી નોકરી કરતી હતી, એટલે કોરોના હાલતો હતો ત્યારે તો રજા ઉપર બધા હતા, એટલે અમે ટાઈમ હતો એટલે એમાં જતા હતા. અને પછી અમારે નોકરી ચાલુ થઈ ગઈ એટલે જવા આવવાની તકલીફ પડતી હતી. એ રે બહાર ગામ ને અમે રે બહાર ગામ, એટલે તકલીફ પડતી હતી. એટલે પછી અમે નતા જતા. પછી અમે એક ચેનલ બનાવી, પછી અમારી ચેનલમાં કામ કર્યું. આખો મસાલો નો એક લેતો આવ. તમારો જવાબ તો તમને મળી ગયો મિત્રો. એટલા માટે પછી સીટું બહુ પડી જતું એટલે નતા જતા.
આરામની મજા તો આવતી જ હતી શૂટિંગમાં તો. પણ જવા આવવાની તકલીફ પડતી હતી એટલા માટે ટાઈમ નહોતો મળતો. પછી નહોતા જતા. અને એમાં હવે રાધડી જાય જ છે, તમને ખબર જ છે ને, રાધડી છે મારી નણંદ. સગા કાકાજીની દીકરી છે અમારી રાધડી. રાધડી ની હાજર આવ્યા હતા કા? માતાજીનો માંડવો હતો, હાજર બધા આવ્યા હતા. મૂળથરામાં માતાજીનો માંડવો હતો. હું મુંબઈ મોરબીનો છું. સારું. લાઈવ ને મિત્રો લાઈક ન કરી હોય જલ્દીથી જલ્દી લાઈક કરી દો. મિત્રો લાઈક કરી દો, જલ્દી લાઈક કરી દો એટલે ફરીવાર લાઈવ થવાની મજા આવે. મને પાડ દેવી છે તારે? એ તો મને ધક્કો મારીને પાડ દે. આમ કીધો આ સુમિતા રે ની માર ભાભી છે અને હું નણંદ છું. હું ગામમાં આયા હાયરે સૌ. ગામમાં પિયર્યું અને ગામમાં સાસરિયું. સારું પણ અમે જલ્દી ઘીરે તો આવી. એટલે જો એને નણંદ રોજ ભાઈ ભટકાય એટલે નળે એટલે નાજીને ખુરશી મને ધક્કો મારવો હશે ને. ના હો મિત્રો, મારે તો બેન જેવું પડે છે રેખા બેન સાથે. એ તો હારું ગામમાં તમે હો તો અમને ઘડી બગડી હારું ન લાગે તો તમારા ઘરે આવી હતી. અને મિત્રો મારા માટે પણ એક કમેન્ટ કરી દીજો કે મારા માતાજીના રોલ તમને કેવા લાગે છે ને કેવા નહીં, એટલે મને પણ ખબર પડે. મારા માટે એક કમેન્ટ કરી દીજો તમે. મુંબઈમાં શૂટિંગ કરવા આવો. જરૂર ટાઈમ મળશે એટલે અમે આવશું અહીંયા મુંબઈ. મુંબઈ તો બાપા કેટલું બધું આખું મેં તો મુંબઈનું જોયું ને ત્યાં આપણે જાશું તો જોઈ આપણે લીજો. તો વાંકાનેર, થાન, રાજકોટ, મોરબી, અમદાવાદ આ બધા હમણાં જોયેલા, સિટી જોયેલા. ક્યારેક અમદાવાદ તો છે ને મિત્રો મારા મામાજીનું ગામ છે. અમદાવાદ તો મારા મામાજીનું ગામ છે અને સગનના મામા છે. અમદાવાદ તો ઘણી વખત જઈ આવ્યા અને મોરબીમાં ઘણી વખત જઈ આવ્યા. મોરબીમાં એમાં સગા છે થોડાક એટલે મોરબીમાં જઈ આવ્યા. પણ મુંબઈ નથી જોયું. મુંબઈ જોવાનું મન થાય છે. મુંબઈ જોવા જાવ છે ક્યારેક. જાવ છે મુંબઈ? ક્યાં ભાઈ લે? હું તો ભૂત ઘોડે જઉં તા તો હોય કે હું તો આમ પૂછું તા ક્યારે હોય કે મને ન ખબર છે. સફર પૈકી ચાલો મિત્રો હવે આપણે રવિવારના દી સાંજે લાઈવ કરીશું બધાય. રવિવારના દી સાંજે 7 વાગે ને ત્યારે બધા આવી જાયજો. 7 વાગે આપણે લાઈવ કરશું રવિવારના દિવસે. જો મમ્મી આવી ગયા છે. હા મમ્મી આ બાજુ આવો મમ્મી. હા આવી ગયા. અમાર મમ્મી છે જો. જો અમારા મમ્મી છે સગનના મમ્મી. આ બાજુ આવો તો ખબર પડે થોડાક. જો આ હે ને આ અમને સગનના મમ્મી છે અને મારા સાસુમાં છે. કા સાસુમાં આ છે અમારે રેખા, અમારા છોકરાના વહુ છે. આ અમારો ગોપાલ છે. આ જો મારા આ હે ને અમારા સાસુ રહ્યા ને અમદાવાદના છે હો. એમનું મમ્મીનું ગામ અમદાવાદ. હાલો મિત્રો, સુરત શહેરની સુતર ફેન અમદાવાદના કાજુ મળવું હોય તો એકવાર કોમેન્ટ કરો આ બાજુ. મુંબઈમાં ફરવા જેવી જગ્યાએ છે. ચર્ચ ગેટ છે. હા આવશે મુંબઈ આવી ત્યારે. ખાસું કાચ તેઓ મિત્રો તમે મુંબઈ વાળા કોમેન્ટ કરીને મુંબઈ તો મને બે વાર સગનને કીધું કે મને મુંબઈ ફરવા લઈ જાવ તો એમ કે મેં ન જોઈ તું ખોવાઈ જા મુંબઈમાં લ્યો. અને હા મિત્ર, મુંબઈ જવાનું તો હકીકતમાં મારું સપનું છે કે એક વાર તો મુંબઈ જવું જ છે. પણ તમે કોમેન્ટ કરી એટલે હવે અમને ખબર પડી કે અમારા મુંબઈમાં ફ્રેન્ડ છે તો અમે જરૂરથી એક આગળ આપણે લાઈક કરશું ને મુંબઈ આપણે આવવાના હોય ને એટલે ફ્રેન્ડને કહીશું કે કયા ઠેકાણે ઉતરવું છે. આપણે મુંબઈ જોયું તો હે નહીં, જોયું નથી. કયા ઠેકાણે ઉતરવું, શું કરવું, આ ફ્રેન્ડ હારે આપણે મુલાકાતે કરી લઈ અને મુંબઈમાં હારી કઈ જગ્યા છે ફરે એવી તો આપણા ફ્રેન્ડ હારી આવે તો આપણને બહુ વધારે જ મજા આવે. મજા આવે રાખવાની. અજાણ્યું ન પડે ને. અજાણ્યું ન પડે, ક્યાંય આપણે ભૂલા ન પડે.
થઈને જાવું છે. આખી ટીમને એકવાર આખી ટીમને લઈને મુંબઈ આવવું છે. ભલે જે થાવું એ થાય. ખોવાઈ જાય એમ. ખોવાય નહીં આટલા આપણા ખોવાઈ જાય friend. તો પણ આપણે મિત્ર જ છે તો ખરા, આપણને ગોતીને પાછા મોકલી હા. દીધી. મહારાષ્ટ્રની કોમેન્ટ આવી. દિનેશભાઈ આજ કઈક કામમાં પડ્યા લાગે, નકર એમની કોમેન્ટ હોય ને હોય જ. ચાલે ને? મુંબઈથી નામ શું? મુંબઈના ગ્રાઉન્ડમાં ચોર બજાર છે. ચોર બજાર. તમને તો બધાને ખબર હોય ને, કેમ કે રહેતા હોય એટલે, તો અમને તો અહીં રહેતા હોય એટલે અમને અહીંના વાતાવરણની બધી ચોર ખબર હોય. બજારમાં વસ્તુ બધી સસ્તી મળે. એ સાચું. હવે મુંબઈમાં કઈ જગ્યા શું હોય હવે નામની આય ખબર નથી. એટલે મુંબઈમાં કઈ જગ્યાએ ઉતરવું એ જ હજી પેલા પ્રથમ ખબર નથી. આ મિત્ર આપણે ચોટીલાથી આવી તો કઈ જગ્યાએ ડાયરેક્ટ ઉતરવાનું થાય? મુંબઈના ગ્રાઉન્ડમાં ફરવા જેવી ફરવા જેવી જગ્યા હે, ફરવા જાવું છે. મારે હે ને નકર હે ને થોડાક દી રીહામણે જાવું છે. મુંબઈ ફરવા લઈ જાવ તો આવું હે. પણ ભલે મારા સાસુમાની મને લેવા આવે, હાલતા ને મુંબઈ ફરવા સગન લઈ જાય. તો પછી આવતું રહેવાનું. અને આ મિત્ર તમે કોઈક સ્ટોરી તમારા દિમાગમાં હોય ને તમે સ્ટોરી કહો તો મેં વિડીયો બનાવી નાખજો હો. કોમેન્ટમાં લખો એટલે તરત જ એમ વિડીયો એવો બનાવશું. બરોબર ને? પાણી પીવું છે? રાગ ઊંધે ઠંડુ પાણી. ના ના આ દીદી, દીદી પાણી ભરતી આય. લાય લોટો આ બાજુ દે. લાય પાણી લાય. મમ્મી, તમારી રોટલી બનાવવાની છે. હમણાં બનાવી દઉં. જો હું હમણાં એમ જ કહેતી હતી ને કે મમ્મી આવશે તો રોટલી મમ્મી બનાવશે. હું તો થોડીક ફ્રી રહું. આજ તો હું થાકી ગયો, ફ્રી નથી. આજ આખો દી કામ જ કર્યું. અને આ મિત્ર અત્યારે પૂરા આપણા અત્યારે આર્ટિસ્ટો અહીંયા કણ હાજરમાં છે નહીં. જો તમે કોઈ અમારા આર્ટિસ્ટ સાથે વાત કરવા માંગતા હોય તો આ કોમેન્ટ કરજો એટલે અમે વિડીયો કોલના માધ્યમથી પણ તમને એની સાથે વાત કરાવી દઈશું હો. અને આવતા રવિવારે હે ને બધાય અહીંયા કણે અમે બેસશું. એટલે પહેલી તારીખ શું થાય? હા, કઈ તારીખ? પરમદી રવિવાર થાય. તમે અને આ મિત્ર તમને એક ખાસ સૂચના આપી દઉં કે પહેલી તારીખના દી ખાસ કરીને લાઈવ મેં થાશું અને રાધા સાથે તમારે વાત કરવી હોય તોય પણ થઈ શકે. બરોબર ને? રાજા કે જાણું. પહેલી તારીખ બાંદ્રામાં પહેલી શાહરુખ ખાન અને સલમાન ખાન નું ઘર છે. હા તમારા વિડીયો મસ્ત હોય છે, તમને બહુ ગમે તો લાઈક વિડીયો ને કરજો અને આ બેલ નોટિફિકેશન ને ઓન કરજો એટલે તમારામાં જલ્દી મેસેજ પડી જાય આપણા વિડીયો નો. લઈ જા દીદી. પીતું પીતું. હા મમ્મી, બહાર આવો તો તમને એક વાત કહું એમ કહે. હાલો હું જાઉં. જય માતાજી. હવે રોટલી અમે કરશું. હા, જાઓ મંડો રોટલી બનાવ, પછી જલ્દી જલ્દી ગરમ ગરમ રોટલી ગરમ ગરમ અને સુમિતા બેન બનાવશે ઊંધિયું, પછી ખાઈ નાખી. અને આ મિત્ર આ હતા મારા મમ્મી. તમે તો ઓળખી જ જાય છો અને ઘણા વિડીયોમાં પણ રોલ કરેલો છે. સીતરામાના રોલ કર્યા છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. જો મિત્રો મારા સાસુમાં છે, પણ ક્યારેય તમને એવું ન લાગે કોઈને કે મારા સાસુમાં એ મને મારા મમ્મી જેટલો પ્રેમ આપે છે. મારા સાસુમાં મારી મમ્મી જેટલો પ્રેમ આપે છે. રેખાબેન મારો બર્થડે વિશ કરજો. થેન્ક યુ તારીખ એપ્રિલ મહિનામાં 3 તારીખ જો દિનેશભાઈ, તમને તો હું ક્યારની યાદ કરું છું. સગને 2-3 વાર કીધું કે દિનેશભાઈ નવરા નથી લાગતા. નકર દિનેશભાઈની પહેલા કોમેન્ટ હોય, લાઈક હોય અને ક્યારના આવી ગયા. દિનેશભાઈ તમે શું કામ કરતા હતા અત્યાર સુધી? ઈ કોમેન્ટમાં કરો કયો એટલે અમને ખબર પડે. હું તો મેં ગોળ તમારા કોમેન્ટની વાટ જોઈ રહ્યો હતો. હા. મેં કીધું સૌથી પહેલી કોમેન્ટ તો દિનેશભાઈની હોય ને હોય જ. મહારાષ્ટ્રથી દિનેશભાઈ કીધું આજ થોડાક બીજી લાગે હે, ગાયું જાજી હે એટલે ટાઈમ ન મળ્યો હોય એવું થોડું કે. અને હા દિનેશભાઈ, અમે મહારાષ્ટ્ર બાજુ આવીશું ખરા હો. તમે એકાદ તમારું લોકેશન થોડુંક કીજો. અને તમારો બર્થડે હોય
બર્થડે આવશે એટલે હું ચોક્કસ કિસ કરીશ. YouTube ફેમિલી. ગાયુંનું કામ કરતા તા, ગાયું દોતાતા. કેમ કે ગાયું દોવાનો ટાઈમ છે એટલે તો દિનેશભાઈ. ગાયું દૂધણી હોય એટલે તો ગાયું ને તો દોવી જ પડે એટલે મને લાગતું જ હતું એવું કે કંઈક ટાઈમ નહીં હોય અત્યારે. દિનેશભાઈ તમે સરસ કામ કરો હો. ગાયું એટલે આપણે ગુજરાતમાં ગાનો દરજ્જો આપણે માતા તરફથી આપણે દેવી છીએ. સરસ કામ કરો છો. અને થેન્ક યુ. અમારા ઘરે તો ગા દરરોજ આવે. હું ક્યારેક તમને બતાવીશ, આમ લાઈવમાં બતાવીશ કે ગા સવારથી બ્લોગ ચાલુ કરીશ. તમે જો ને તો હાથે દરવાજો ગાય ખોલી વારે આમ સીંગડું આમ કરીને ગા ખોલી નાખું. દરરોજ ગાને રોટલી એક આપું અને પછી તમારે ખાવાનું. હું ન આપું તો સગન રોટલી આપવા જાય. અમે ગાય માતાનું સવારમાં ઉઠીને જ દરવાજો ખોલે તરત અમને ગાય માતાના દર્શન થઈ જાય. કોમેન્ટ કરો મિત્રો અને લાઈક કરો. અને હા દિનેશભાઈ, આપણા કોઈક મિત્ર મંડળ હોય એને ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો અને જોવારજો આપણા વિડીયો. અને લાઈવમાં ખાસ કરીને જોડાવાનું કહી દો તમારા ફેમિલીને. ચંપાબેન. ચંપાબેન કેમ નથી આવતા રેખાબેન? ચંપાબેનને થોડીક બીમાર થઈ ગઈ છે, તાવ આવે છે. ચંપાબેનને તાવ આવે છે એટલે આરામ કરે છે. થોડાક દિવસ પછી આવશે. થોડુંક કામ એમ નહીં છે નહીં. દ્વારકા ચંપા હાલીને ગઈ હતી. એમ કે છે દિનેશભાઈ. ઓકે ગોપાલભાઈ. ચંપા આપણી દ્વારકા હાલીને જઈ કે અમારે જવાનું બધાને કર્યું હતું, પણ અમે એટલું બધું હાલી ન હોય કે નહીં. પણ ચંપાએ હિંમત હારી કરી અને ઠેઠ દ્વારકા અહીંથી હાલીને જઈ એટલે થોડો ખાકડો વધારે લાગી ગયેલો હોય. કીધું ભલે થોડાક દિવસ આરામ કરે. મિત્રો લાઈવ ને લાઈક કરી દો જલ્દી જલ્દી. જો દિનેશભાઈ આવ્યા તરત 10 લાઈક હતી ને 11 લાઈક થઈ ગઈ છે. દિનેશભાઈની લાઈક તો તરત જ બસો બસો. દિનેશભાઈ તમારા જેટલા ફ્રેન્ડ હોય એને જલ્દી આ લાઈવ ને શેર કરી દો એટલે એ પણ જોવે અને લાઈક કરે. અને હા મિત્રો, તમને કેવા કેવા વિડીયો ગમે છે કોમેન્ટ કરો એટલે અમે એવા વિડીયો બનાવી. હા. માતાજીના કોમેડી વિડીયો, બરોબર ને? અને બધા મિત્રોએ સારો સપોર્ટ અમને આપ્યો છે. ત્રણ ચેનલોમાં તમારો ઘણો સપોર્ટ છે. ત્યારે તો અમે બધા જો અહીંયા કાંઈ અત્યારે બેઠા છીએ. અને આવો ને આવો સપોર્ટ દેતા રહેજો. અને તમે કોઈ ચેનલ બનાવી હોય અને તમને બહુ અનુભવ ચેનલનો ન હોય તો જો અમારા સાગરને કહેજો એટલે તમને બધું શીખવાડશે. યુટ્યુબ તો એક સારી વસ્તુ છે. યુટ્યુબમાં આપણે મહેનત કરી તો આપણે બધા પૈસા કમાઈ શકીએ. તો અમારા સાગરભાઈનો સપોર્ટ લેજો. સપોર્ટ સાગર દીશે તમારે. દિનેશભાઈ એમ કહે મને તો તમારા બધા વિડીયો ગમે છે ગોપાલભાઈ. થેન્ક યુ. થેન્ક યુ દિનેશભાઈ. જોકે ને કેવી રીતે ચેનલ બનાવી શું કાંઈ તો અમારા સાગર તમને શીખવાડશે. તમારા કોઈને મિત્રો ચેનલ બનાવ્યું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો. હું તમને જરૂર તમારી હેલ્પ કરીશ. અથવા તમારી ચેનલ બનાવેલી હોય એમાં કાંઈ પ્રોબ્લેમ પડતી હોય તો પણ મને ડીએમ કરજો. આપણું ઇન્સ્ટાગ્રામની આઈડી છે. હા, ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે રેખા કોમેડી 7876. મુંબઈનું ફેમસ વડાપાવ. હા, બરોબર. એ સાચી વાત છે.
અને આ મિત્ર આપણને હેને ખાવા પીવાનો થોડો શોખ ખરો વધારે એવો જમવાનો વધારે શોખ એવું સારી સારી આઈટમ એટલે જ જો અત્યારે સુમિતાને ફોન કરીને કે તું શાક બનાવવા અહીંયા આય અને ઊંધિયું બનાવવાનું છે આપણે બધાને ઊંધિયું ખાવાના શોખીન તો થોડાક છીએ જિંદગીમાં મિત્ર હું આપણે લાયા તા ને હું લઈ જવાનું હોય ખાવાય બીજું શું હોય મોજ કરી લેવાની મોજ. જ્યાં લગી જીવન છે ત્યાં સુધી. અને આ મિત્ર હવે આપણી પરિસ્થિતિ હાવ મોરી હતી હરખા ખાવાના ઠેકાણા નતા બરોબર ને? સાગરના લગ્ન થઈ ગયા છે હા, ઈ હાચું. સાગરના લગ્ન થઈ ગયા છે અને આ મિત્ર તમને ખબર છે ને આ ગંગામાં કોણ બને એ ખબર છે તો તમે કોમેન્ટ કરો જોઈ હા ગંગામાં કોણ બને તો ગંગામાં હારે આપણે તાત્કાલિક વાત ગંગામાંનો રોલ કરીએ કોણ કરે છે હમ. સાગરભાઈ તમારા લગ્ન થઈ ગયા છે? હા મિત્રો લાઈવ ને લાઈક કરી દેજો જોતા હોય ઈ જલ્દીથી. કેટલા વાગ્યા સાગરભાઈ ગંગામાનો રોલ કરે છે. સરસ ખબર જ હતી દિનેશભાઈ ને તો ખબર જ હોય હા, ખબર જ હોય. કારણ કે ઈ બધા વિડીયો સૌથી પહેલા ઝાઝા ભાગના દિનેશભાઈ જ જોવે અને હંધાઈથી પહેલા કોમેન્ટ ને લાઈક એની હોય અને દર એક કઈ વિડિયો એવો નહીં કે દિનેશભાઈને નહીં ખબર હોય કે આ વિડિયો ક્યાં પહોંચ્યો કેટલો હાલ્યો બધી ખબર હોય એમને આ હકીકત હો બધી ખબર હોય દિનેશભાઈ ને એ વાત ખબર છે કે હંધાઈ પહેલો વિડીયો આપણે કયો મૂક્યો આ રેખા કોમેડી જ્યારે ચેનલ બની તો પહેલો વિડીયો કયો મૂક્યો એ દિનેશભાઈ ને ખબર દિનેશભાઈ આવી ગયા. આવી જશે. આપણે સંભાળતા હતા ને મગન હા હો. કીધું આપણા મિત્ર હજી એક આયા નથી નકર એની કોમેન્ટ આવે દિનેશભાઈ ગાયું જોતા હતા એટલે વાર લાગી મગન આપણે મહારાષ્ટ્રમાં જવાનું હો પાકું છે જાવું છે દિનેશભાઈના ઘરે ચા પીવા. તો બસ ને મગન મારે તૈયાર જ હોય મગન ને એમ કઈ કતાર મગન આમ જવાનું એટલે મગન કોઈ દી નાનો પાડે હો તરત જ આવે જાય અને દિનેશભાઈ ઈ પહેલા જો તમે આ ચોટીલા બાજુ આવતા હોય તો કોમેન્ટ કરજો હું મગન ને આખી ટીમ ને લઈને આવી જાવ બરોબર ને મગન હા. શું કોમેન્ટ છે? શ્રદ્ધા જૈન કોમેડિયન વિપુલની ચેનલ માં આવે છે મગતા બનીને કીર્તિ પટેલ હારે વિવાદ થયો. આ તો એનો આમાં કઈ સમજાણું નહીં અમને. મગનભાઈ રાજવીર શું કરે છે? મગનભાઈ રાજવીર શું કરે છે? અત્યાર સુધી રાજવીર અમાર ભેગો જ હતો તું ક્યાં રાજવીર હોઈ ગયો છે અત્યારે નિષ્કામાં. રાજવીર સૂતો છે અત્યારે હતો જ લાઈન માં નહીં અત્યાર સુધી લાઈનમાં હતો જ તે જો રાજવીર કેવડો મોટો થઈ ગયો મિત્રો લાઈવ જોતા હોય જલ્દી કોમેન્ટ કરજો લાઈક કરો હમણે તો દિનેશભાઈ એક મસ્તીનું ગીત ગાયું હતું પણ તેમ નતા ગાયું ગોવા વઈ જતા હવે પછી આ હે ને મોડું થતું હતું એટલે ફટાફટ ગાઈ નાખ્યું તમારા ગામનું નામ શું છે? હા ગઢ થાનગઢ.